ના કેસરી મારો છે ના તો લીલો મારો છે, ના કેસરી મારો છે ના તો લીલો મારો છે, અરે મારો ધર્મ હિન્દુસ્તાની છે, આ આખે આખો તિરંગો મારો છે, આ આખે આખો તિરંગો મારો છે। આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ, ઉપસ્થિત ગ્રામજનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે 26મી જાન્યુઆરી 2026 ના રોજ હું ગોરડિયા શ્રેયા આપની સમક્ષ 26મી જાન્યુઆરી વિશે કંઈ કહેવા માંગુ છું। આ દિવસ આપણા દેશના ઇતિહાસમાં ખૂબ જ મહત્વનો છે, કારણ કે 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારતે પોતાનું બંધારણ અમલમાં મૂક્યું અને ભારત એક ગણતંત્ર રાષ્ટ્ર બન્યું। ભારતનું બંધારણ આપણને સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુત્વ જેવા મૂલ્યો આપે છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને તેમની ટીમે આપણું બંધારણ તૈયાર કર્યું, જે આજે પણ આપણને યોગ્ય માર્ગદર્શન આપે છે। આ દિવસ આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતા માટે આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું બલિદાન આપ્યું છે। આપણા સૌનું કર્તવ્ય છે કે દેશ પ્રેમ, ઈમાનદારી અને એકતાથી દેશની સેવા કરીએ। વિદ્યાર્થી તરીકે આપણું મુખ્ય કામ એ છે કે સાચી શિક્ષા મેળવી સારા નાગરિક બનીએ અને દેશને યોગદાન આપીએ। અંતમાં હું સૌને વિનંતી કરું છું કે આપણે સૌ મળીને ભારતને વધુ શક્તિશાળી અને સમૃદ્ધ બનાવીએ। છેલ્લે મને એક પંક્તિ યાદ આવે છે, હું શું કરું જય પરદેશ, હું શું કરું જય પરદેશ, મને મારો સ્વદેશ પ્યારો લાગે છે, હું શું કરું જય પરદેશ, મને મારો સ્વદેશ પ્યારો લાગે છે, હું શું કરું દરિયા પાર જઈને, હું શું કરું દરિયા પાર જઈને, મને મારા દેશનો ખારો દરિયો પણ મીઠો લાગે છે। જય હિન્દ, જય ભારત, અસ્તુ।